કેવિન આવ્યો નથી, ટ્રેન ઉપડી ગઈ. જેટલા એસી માં બેવા વાળા બધા સાંભળી લઈ ગયો. કેવિન ભાઈ નું કારખાનું ઓલો તો માલ દેવાનું. હા ઈ એ કટકટ. મિત્રો ગુડ મોર્નિંગ એન્ડ સુપ્રભાત. શુભ સવાર થઈ ગયું મસ્ત મજાનું. જય માતાજી, જય શ્રી રામ. બધાને તમને એમ લાગતું હશે એટલું બધું ધીમું કા બોલું, કારણ કે મિત્રો હું માઇકમાં બોલી રહ્યો છું. જોઈ શકો છો તમે માઇકમાં અવાજ મારો સારો અવાજ છે. જો વિડીયો મારો જો માઇકમાં અવાજ સારો આવશે તો તમે વિડીયોને લાઈક કરશો. જો મારો લાઈક થશે વિડીયોમાં તો મને કોમેન્ટ મળશે. જો કોમેન્ટ થશે તો મને સબસ્ક્રાઈબર મળશે. એટલે તમને એ પછીની પ્રોસેસ હું નથી જણાવી શકતો. કૃપયા કરીને તમે મારો અવાજ કેવો આવે છે કોમેન્ટ કરી નાખજો ફટાફટ. તો હું ચા પી લો. આપણે અત્યારે સવારે વહેલા ઉઠે છે, શું કરવા તમને ખબર છે? 6:05 થઈ ગઈ છે મિત્રો. અને હવે આપણે જવાનું છે મિત્રો ચોટીલા. આપણા મહાના દર્શને જવાનું છે, કારણ કે આપણે 12માં પાસ થઈ ગયા છીએ તો જવું તો જોશે ને. એટલે એવું નથી કે પાસ થઈ ગયા તો જ જવાનું. અમારે જવાનું નક્કી કર્યું હતું કે 10મા પછી પણ હું જતો અને 12મા પછી પણ મારે જવું જ છે, એવું મેં નક્કી કર્યું હતું. તો ચલો હું ચા પી લો. પેક કરીને બધી વસ્તુ અંદર નાખે નીકળી ગયો છું રેલવે સ્ટેશન સાઈડ, કારણ કે અમારે જવાનું છે સવારે 7:45 વાગે ટ્રેન આવે એમાં. એટલે હું નીકળી ગયો છું. કેવિન ને એના પપ્પા મૂકવા આવે છે અહીંયાથી. હું નીકળી ગયો છું મસ્ત મજાનો તૈયાર થઈને. આ બધા મને ઓળખતા નથી હું કોણ છું, વાહના દોડતા એમ કરીને કે કઈ વાંધો નહીં મિત્રો, હું રિક્ષા ગોતી લો પછી આપણે જલ્દી જાય રેલવે સ્ટેશન. કારણ કે કેટલા વાગ્યા 6:25 તો થઈ ગઈ છે. 6:45 ટ્રેન આવી ગઈ. જલ્દી પોગવું જોઈએ આપણે, બાકી ટ્રેન છૂટી જાય તો બે હોવું જોઈએ. સમજ્યા તમે? હાલો. મારો દોસ્તાર મને મળી ગયો, મારો મિત્ર ભાઈબંધ જીગરજન કલેજો તો પોગી ગયા આપણે ડાયરેક્ટ જુનાગઢ જંકશન. ઓલા લોકો હમણાં આવતા જ છે એમ કે છે. હવે રસ્તામાં કેવિન ને કેવિન ના પપ્પા. માઇક નો અવાજ ખાલી કોમેન્ટ કરી નાખજો કેવો આવે. 6:45 ટ્રેન પેલા આવી જાય, બેસી જાય ફટાફટ. 2 કે 2.5 કલાક લોકો ઉગાડી દે. ચાલો હવે ટ્રેનમાં મળ્યા. અમે મિત્રો ટ્રેનમાં બેસી ગયા છીએ ને કોઈ ગયા છીએ વીરપુર ની આગળ. આ દેખાડે જો 54 ગોમતા ઓલમોસ્ટ પહોંચી ગયા. ક્યાં હોઈ ગયા? ગોમતા બહુ નજીક દેખાય અત્યારે ફોનમાં તો. બાજુમાં બેઠા ને અમે એટલે 54 કિલોમીટર એમ કે છે. રાજકોટ કે હા કે એવું હું નથી કહેતો. જોઈએ ટ્રેનમાં બેસી ગયા ગળદી હતી ને એટલે પછી મેં ફ્રી થઈને પછી હું વિડીયો ઉતારું. હા મેં જો હળવું હે મસ્ત મજાનું. તમને લાટું પરફેક્ટ વ્યૂ આવ્યો છે. પરફેક્ટ સામની. વાહ, કઈ વાંધો નહીં. હવે હે ને ક્યાં ઉતરવાનું હોય? ભક્તિનગર. એટલે એની પહેલા ક્યાંક ઉતરવાનું ને? ઉતરવાનું નથી, તો માલ દેવાનું. હા એ કટ માલ એટલે હોય ને હગાવાલા રહે ને તેને દેવાની એ હગાવાલા નહીં, નાના હા એ બધી હોય એ બધું એક જ છે. અહીંયા ઉતરવાનું નથી, ખાલી દઈ દેવાનું. એમ ઠેલો આપ્યો હોય ને ત્યારે ઉતરવું, બાકી પાછા ચડી જાવું. ઉતરવું નથી, એ હાથમાં જ દઈ દેવાનું. કોઠારી આગળ બહુ ઊભી નથી રહેતી. વાંધો નહીં હાલો. મિત્રો ફાઇનલી રાજકોટ આપણે ઉતરી ગયા. ભક્તિનગર જોઈ શકો તમે. કટ એ થોડોક એરિયા થોડો ઓલો તો અમે હાલ્યા જાય. પહેલી વાર આમ તો હે ને ટ્રેનમાં પહેલી વાર રાજકોટ આવ્યો. આણે ગજબની વસ્તુ કરી નાખી. શું કરી નાખી ખબર? થેલો એ નાના દેવા ગયો તો 6ઠા ડબ્બામાં ચડવાનું પેલી 5મા ડબ્બામાં ચડી ગયો. હું ઘણી વાર ગાંગો થઈ ગયો. આ 4થા ડબ્બામાં ચડી ગયો. હું ઘણી વાર ગાંગો થઈ ગયો. હું કેવીને આવ્યો નથી, ટ્રેન ઉપડી ગઈ. પછી નાના મેં ફોન કર્યો તો કે ચડ્યો હોય છે લગભગ ખબર નથી. મેં કીધું આ ચડ્યો હોય છે એટલે મેં કીધું ક્યાંક ધક્કા ના થાય પાછા મૂકવાના. એટલે મેં ગાંડો થઈ ગયો. હું ગયો આવશે ક્યારે આવશે. એ રાજકોટ ઘણી વાર આવતો એટલે એને ખબર હોય કેમ ચડવાનું ક્યાં ચડવાનું. મને ના ખબર હોય, કારણ કે હું રાજકોટ કોકવાર જ આવું. ક્યારેક જ જેમ કે પ્રાઇવેટ વાહન હોય કે ગમે એમ જ પ્રાઇવેટ. તમને ખબર નથી કીધું કેવિનભાઈ નું કારખાનું ઓલો કલરનું હોય પ્લાસ્ટિકનું કારખાનું હોય. આ બધું પ્લાસ્ટિક એની ફેક્ટરીનું છે. ખાલી ફેક્ટરી બનાવવાની ખાલી બનાવવાની ફેક્ટરી, બાકી ફેક્ટરી છે. સમજી ગયા ને? હવે આપણે નાસ્તો વાસ્તો કંઈક કરીએ પછી આપણે ચોટીલા વાહન કંઈક કરીએ ને પ્રમોશન જ કરવું. ફાઇનલી ઘણી બધી મહેનત કર્યા પછી અને મામાના અને માસી ઘરે ગયા પછી હવે અમે ઇકોમાં બેસી ગયા છીએ. ગુડ જોબ, બહુ સારું કામ કર્યું. અને એટલું બધું વધારે પડતું નીકળ્યા પછી ઇકો બેસી ગયા ચોટીલા જવાનું. ઓન ધ
હવે પાછળ બેઠા છીએ માન પછી આગળ તો બહુ વધારે પડતી ગળતી છે એટલે પાછળ જગ્યા મળી ગઈ છે ઓછા પૈસામાં ને ઓછા સમયમાં પૂગી જાય તો સારી વાત આવે એ બાને રાજકોટ રખડી લીધું. રાજકોટ બહુ વધારે પડતું પકડી લીધું એ સાઈડ ગયા હતા ને એ સાઈડથી આવ્યા ને એ સાઈડ પાછા અમે આનમામાં મૂકી ગયા એ સાઈડથી પાછા અમે ચોટી લીધા આની માં ઊંધું જઈને સીધો ઉતારી આમ જ ગયા આમ હજાર જો તમે આમ ગયા પછી વળાક થઈને પાછું એ જ રસ્તે પાછા અમે આની આને ગોતી લઈ આવવાનું તારી વાય તારા ભાઈએ કીધું હતું તારો ભાઈ, તું બોલ્યો. બેન છોકરી હું. તું બોલ્યો તો તારો જ વારો છે તું આને છે ને કે લઈ જાઓ ને આ એને ગોથે ચડાવે આમથી આમ પછી યાદ આવે મેં પહેલા જ કીધું આ કેમત નહીં ફાકે મત ને હિન્દી બોલમાં અગામિલમાં હવે આમ વહી ગયા ચોટીલા માન પોગી ગયા પછી હવે સવારનો હાર ચડે ને કંઈ ખાતું નથી નાનકો નથી થતો મને બહુ વધારે પડતો તડકો નડે બહુ ગરમી હોતી ઘરમાંથી બહાર નીકળો અને ગરમી અને વધારે પડતી ગરમી થાય હવે છે જેટલા એસીમાં બેવા વાળા બધા સાંભળી લઈ ગયો ઘરમાંથી બહાર નીકળે બાકી આંગેમાં આવું થઈ ગયા નહીં ફેર આદિત્ય કરશે. કોણ ને એસીમાં કોણ રહી ખબર નહીં ધીરે હતું હવે પોગી જાય ને તો સારી વાત છે બાકી એસીમાં નહીં ઘરમાંથી બહાર નીકળો એ બહુ લપચપ કરે એને કારખાના હાલે ને એટલે એ થોડો ઊંચામાં આવી ગયું ને કારખાના હાલે ને એના કારખાને જવું જ પડે ને ગરમીમાં જવું પડે નવા કારખાના હાલે ખાલી જમીન લઈ લીધી છે ખાલી પૈસા નથી દીધા એ ઓલો એરિયો નહોતો ઓલો ખરાબ એરિયોમાં એને લઈ લીધી. અને પછી ઘણો બધો ટાઈમ વિતાવ્યા પછી હાઈસ થઈ ગયા હવે પણ બધો લાવતો ફાઇનલી ફાઇનલ પોગી ગયા છીએ અમે ચોટીલા રેડી હવે અમે ધીરે ધીરે પગે છે ચડવું થોડીક વાર આરામ કરશું શ્રીફળ ને બધું લઈ લીધું છે અમે અહીંયા ઉપર જ આ પોરો ખાવો છે પંખી ઉપર જ પૂરો ખાવાનો હોય એવું કંઈ નહીં નીચે આવીને એવું હોય ને તો જમી લેવું પછી કંઈક કરીએ એમ વિચારો જવાનું અહીંયા મંદિરે જઈએ લગભગ પેકેટ કહેતા હતા જોઈએ અમે શું કરવું શું નથી કરવું અત્યારે તો પેલા આપણું કામ પતાવીએ પછી જે કરીએ તડકાનું છે ને કાંઈ ખાવા પીવાનું મન નથી થતું સમજો ખાલી પીવાનું આવજો પીવાનું આવજો છાશ મને છાશ ભાવે છે માતાજીની કૃપા વધારે તો ઓલા બધું રેડી થઈ જાય આમાં પોગી ગયા ને એ બહુ સારું કહેવાય તડકાને ખાલી તડકાને વધારે એમ તો પડતા વહેલા જ પોગી જવાના હતા પણ આપણે થોડીક હમણાં શું કર્યો થોડીક આડાવડું ઓલું મેં તમને કીધું નહીં આમથી જઈને આમથી આમ પાછું એ બધું થયું બાકી એટલે તડકો ન નડે બહુ વહેલા હોય આ તો ચમકી પાવર ચલો કઈ વાંધો નહીં અમે ચડી રહે કઈ મંદિર છે જે તો કેટલું હાલવાનું હોય તેમાંથી ઓલો ઇકો વાળા ને વાં જ ઉતારી દે રસ્તે ત્યાંથી એટલું હાલી ના આવવું પડે શ્રીફળ તો લઈ લીધું ઉપર ચડી જાય ઉપર જો લગભગ તો ફોટોશૂટ નહીં જ કરવા દે ત્યાં કરવા દે અહીંયા હું કરી લઈ ફોટોશૂટ અત્યારે અમે ચોટી આવી ગયા હતા ફાઇનલી મારો અવાજ થોડો કપા છે હું તમને દર્શન કરાવી દઉં ડાયરેક્ટ લાઇનમાં ઊભા ઊભા દર્શન નથી કરવા દેતા અહીંથી દર્શન કરવા દે છે લાઇનથી હું દર્શન કરાવી દઉં જોઈ લો તમે ચામુંડ માતાજીને દર્શન કરી લો અંબે હવે હલી હલ હવે તું તો બહુ લપચા કાપી ગયા પેલા કે માઇક લઈને જાઓ માઇક લે તો માઇક બંધ થઈ ગયું માઇક લઈને ગયો તો માઇકમાં હવે ચાર્જિંગ ફૂટી ગયું એટલે હવે અત્યારે અવાજ નહીં આવતો માઇકને લીધે એ વાંધો ને અમે જમવાનું કરશું કારણ કે સવારનું કંઈ નાસ્તો પાણી કંઈ કર્યો નથી વધારે એટલે જોઈએ લા આમાં ચાર્જિંગના ટાઈમે જ ખૂટી રહે બધું આનીમાં સોરી આ ચાર્જિંગ બોલો ફળાકો બસ ચૂપ ફટાફટ બધા કોંગ્રેચ્યુલેશન કહી દો કેવિનભાઈ ન્યૂ એડિટ કરવા જાય છે હલો ફટાફટ મિત્રો જલ્દીથી કેવિનભાઈની આઈડી મેન્શન કરી દઉં છું નીચે કોંગ્રેચ્યુલેશન કેવિનભાઈ શું કરવા જશે ખબર છે કેવિનભાઈ બનાવે છે ઘર જોઈ શકો છો તમે ઘર બનાવે છે કેવિનભાઈ કોંગ્रेचुलेशन सी सेलिब्रेशन बीटेक भणो तो खबर क्या मुझे वो समझ में नहीं आता एक कोकना घर ना पड़ी है दानव आए हुए माली ने देख लेना आ जाऊं કેવિનભાઈ ઘર બનાવે છે કોંગ્રેચ્યુલેશન હવે અમે દર્શન કરી લીધા મિત્રો હવે અમે નીચે ઉતરશું પછી ક્યાંક ખાવું પીવું અને પછી અમારો જવાનો વિચાર છે ઘેરે હવે કારણ કે બહુ અહીંયા તડકો તો નથી લાગતો પણ દર્શન કરી લીધા દર્શન કરવા હાટુ આવ્યા હતા દર્શન કરાઈ ગયા ને બહુ વહેલા થઈ ગયા જો કેટલી વાર 1 વાગે 1:05 એટલે ફીટ કહ્યું ના કરી લીધા પણ અમે થોડીક આટા ફેરા કરતા હતા બેતા હતા ને એવું બધું થોડુંક કર્યું આજુબાજુનું એટલે દર્શન કરી લીધા ને એવું બધું એટલે 1 વાગ્યા નીચે ઉતરશું એટલે 1:30 વાગે જેવું થાય જમી કરવી લેવું એટલે 2 વાગી જાય અહીંથી વ્યૂ કેવો આવે હોય આ ઝાખું ઝાખું આવતું તો અત્યાર સુધી મને હમણાં ખબર પડી
નીચે જવું એમ જમી કર્યું 2 વાગી જાય પાણી બોટલ લેવું પછી આપણે ડાયરેક્ટ અહીંથી એમ કરવું અહીંથી ડાયરેક્ટ બસમાં બેસી જવું જુનાગઢ મારે સ્લીપરમાં કારણ કે પછી આજ સુધી પૂગી જાય ને પછી પાછું રાજકોટ જવું ને પછી એ બધું કરવું એના કરતાં ડાયરેક્ટ આપણે સ્લીપરમાં બેસી જાય તો ડાયરેક્ટ 6 વાગ્યા સુધીમાં રાજકોટ રેડી હે બનાવ્યું જો કેવિનભાઈ કોંગ્રેચ્યુલેશન કઈ ઓ લો એંગલ કઈ વાંધો ને હાલો ફટાફટ નીચે ઉતરી જાય હાલો કોંગ્રેચ્યુલેશન સૌથી લાંબુ ઘર બનાવ્યું છે બનાવ નાખ્યું ફાઇનલ કેટલા માળનું બનાવ્યું ઘણું 1 2 3 4 5 6 8 માળ ओ नो माल का घर नो જિંદગીમાં કામયાબ થાવ જાઓ 2 बार घर का मालिक स्माइल मत कर चलो चलो अरे चलो क्या हालो આપણે નીકળીએ હિન્દી બોલવાનું બહુ વધારે પડતી એ તો પાડીઓમાં ઇધર सा इधर पीछे હાલો હાલો જઈએ હવે નીચે ઉતરી જાય મિત્રો ચોટીલાની એક્ઝેટ આમ અમે આવી ગયા હતા જમવા અહીંયા તો કેવિનભાઈ ડાબે એ કેમેરો ઉભો રે કેવિનભાઈ ડાબે પાઉંભાજી અઢી પાઉંભાજી ડાબી લીધી છે અઢી બેડ એ ચાર્જિંગમાં ફોન નાખો ને ત્યાં વાયરની બહુ પીંજણ છે અઢી પાઉંભાજી ડાબી લીધી છે અઢી બેડ ડાબી લીધી છે એક છાશ ડાબી ગયો છે બીજી છાશ ડાબી છે મને છાશ આપો મને છાશ વિના ઊંઘ નહીં આવી છાશ આપો એ છાશ આપ રેણે દે લાગી જાય જમી લે પછી અમે વિચારીએ છીએ કે અમે જાહું વીઆર મોલમાં કોણ ખાવા આગા વીઆર અમદાવાદમાં આવ્યો હા બોલ વીઆર અમદાવાદમાં આવ્યો અમે રાજકોટના મોલમાં કોણ ખાવા જવાના છીએ તો એ રાજકોટ જવું કે ડાયરેક્ટ ઘરે જવું આ કામ